બોલીએ વિષ્ણુ ભગવાન કી જય। મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે વાત કરીશું પોષ મહિનામાં આવતી પુત્રદા એકાદશીની। મિત્રો, આપણા સનાતન હિન્દુ ધર્મમાં પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશીની તિથિને પોષ પુત્રદા એકાદશી તરીકે ઓળખીએ છીએ। પોષ પુત્રદા એકાદશીનું વ્રત ખૂબ જ પુણ્યશાળી, ફળદાયી, લાભદાયી માનવામાં આવે છે। વર્ષ 2025માં આ શુભ તિથિ તારીખ 30 ડિસેમ્બર અને મંગળવારના રોજ આવે છે, જે વર્ષના છેલ્લા દિવસે છે। વૈદિક કેલેન્ડર મુજબ એકાદશીની તિથિ 30 ડિસેમ્બરના રોજ સવારે 7:50 વાગ્યે શરૂ થાય છે। તેથી ગૃહસ્થ પરંપરા અનુસાર આ દિવસે વ્રત રાખવું શાસ્ત્રોક્ત રીતે યોગ્ય માનવામાં આવે છે। આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે, જેમને રક્ષક, દયાળુ અને મોક્ષદાતા દેવતા માનવામાં આવે છે। તો મિત્રો, ચાલો જાણીએ પુત્રદા એકાદશીના વ્રતની સંપૂર્ણ વિગતો। વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી છે। તો મિત્રો, અહીંયા પૂજા વિધિ દર્શાવેલી છે। પીળું વસ્ત્ર પાથરી આ ભગવાન વિષ્ણુની સ્થાપના કરી અને લક્ષ્મીનારાયણ દેવનો ફોટો અથવા તો મૂર્તિ સ્થાપિત કરી અને ત્યારબાદ વિધિવત એની પૂજા કરી શકીએ છીએ, જેની વિગતે વાત હું તમને આગલા વિડીયોમાં સમજાવીશ। અહીંયા ફક્ત આપણે તેની મહત્ત્વની વાત અને તેના ઉપાયો અને તેના મુહૂર્તની વાતને જાણીએ। મિત્રો, પોષ પુત્રદા એકાદશીની વિગતોને જાણીએ તો ગૃહસ્થ 30 ડિસેમ્બર 2025 અને મંગળવારે, વૈષ્ણવ 31 ડિસેમ્બર 2025। તિથિનો આરંભ થાય છે 30 ડિસેમ્બર 2025 અને સવારે 7:51 કલાકે અને તિથિની સમાપ્તિ થાય છે 31 ડિસેમ્બરે સવારે 5 કલાકે। મિત્રો, આપણા શાસ્ત્રો, વેદ અને પુરાણોમાં પણ એકાદશીનું મહાત્મ્ય દર્શાવેલું છે। પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, વિષ્ણુ પુરાણ અને નારદ પુરાણમાં એકાદશીના વ્રતનું મહત્ત્વ વિગતવાર દર્શાવેલું છે। શાસ્ત્રોમાં એવું સ્પષ્ટપણે જણાવાયું છે કે એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે, મનની શુદ્ધિ થાય છે અને અંતે વિષ્ણુના ધામની પ્રાપ્તિ થાય છે। વેદોમાં પણ માનવ જીવનના પાયા તરીકે ઉપવાસ, સંયમ અને આત્મશુદ્ધિ પર ભાર મૂકવામાં આવેલો છે। પોષ મહિનાનો શિયાળો તપસ્યા અને આધ્યાત્મિક સાધનાનો સમયગાળો છે। સાથે જ આ મહિનામાં એકાદશીના વ્રતનું પાલન કરવાથી આ ગુણમાં વધારો થાય છે। આ વ્રત ઇન્દ્રિય પર નિયંત્રણ અને માનસિક સંતુલનનો માર્ગ મોકળો કરે છે। જ્યોતિષ અનુસાર પોષ પુત્રદા એકાદશીનો સીધો સંબંધ સંતાન સુખ, ગુરુગ્રહના આશીર્વાદ અને પારિવારિક સ્થિરતા સાથે છે। ગુરુગ્રહને બાળકો, જ્ઞાન અને ધર્મ માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે। આ દિવસે ભક્તિભાવથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી નિસંતાનતા, ગુરુના દુષ્પ્રભાવ, કૌટુંબિક તણાવ અને માનસિક અશાંતિ દૂર થાય છે। વધુમાં એકાદશીનું વ્રત રાખવાથી ભાગ્ય મજબૂત થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। મિત્રો, વ્રત પારણાની વાત કરીએ તો 31 ડિસેમ્બર 2025ના રોજ દ્વાદશીની તિથિ પર શાસ્ત્રો અનુસાર હરિવસરા સમાપ્ત થયા પછી ઉપવાસ છોડવો શ્રેષ્ઠ છે। તમે 31 ડિસેમ્બર 2025ના રોજ સવારે 5 વાગે ઉપવાસ તોડી શકો છો। મિત્રો, આ દિવસે પૂજા વિધિ માટેના શ્રેષ્ઠ સમયની વાત કરીએ તો સૂર્યોદયથી સવારે 11 વાગ્યા સુધી શ્રેષ્ઠ મુહૂર્ત છે। અભિજીત મુહૂર્ત બપોરે 12:03 થી 12:44 સુધી રહેવાનું છે। એકાદશીના વ્રતની પૂજા વિધિ જાણીએ તો આ દિવસે સવારે સ્નાન કરી સ્વચ્છ સ્વાસ્તિક વસ્ત્રો પહેરી પૂજા સ્થાનને ગંગાજળથી શુદ્ધ કરી ભગવાન વિષ્ણુ અથવા લક્ષ્મીનારાયણની મૂર્તિ સ્થાપો। તુલસીના પાન, પીળા ફૂલ, ધૂપ, દીપ અર્પણ કરો। ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરો। વિષ્ણુ સહસ્ત્રનામ અથવા એકાદશીના વ્રતનો પાઠ કરી દિવસભર સંયમ, મૌન અને સ્ત્રોતનો જાપ કરી ભગવાન વિષ્ણુને યાદ કરવા। મિત્રો, આ દિવસની પ્રાચીન કથા એવી છે કે રાજા સુકર્મ ભદ્રાવતી નગરમાં શાસન કરતા હતા। તેઓ સદાચારી, જનપ્રેમી અને ભગવાન વિષ્ણુના સમર્પિત ભક્ત હતા। તેમની પત્ની રાણી શૈવ્ય પણ ભક્તિમય હતી। રાજ્ય સમૃદ્ધિથી ભરેલું હતું, પરંતુ રાજા રાણીને સતત બાળકોના અભાવે પરેશાન થવું પડતું હતું। અનેક યજ્ઞ, દાન, તપસ્યા કરી પણ તેમને સંતાન પ્રાપ્તિ થઈ નહીં। અંતે રાજા સુકર્માએ ઋષિઓ અને સંતોનો આશ્રય લીધો। ઋષિઓએ તેમને પોષ મહિનાના શુક્લ પક્ષના એકાદશીના વ્રત રાખવાની સલાહ આપી। સંપૂર્ણ ભક્તિ, શિસ્ત અને બ્રહ્મચર્ય સાથે રાજા અને રાણી બંનેએ પોષ પુત્રદા એકાદશીનું વ્રત રાખ્યું
આખી રાત જાગરણ કર્યું અને ભગવાન વિષ્ણુની પૂજા કરી. તે જ રાત્રે ભગવાન વિષ્ણુ તેના સપનામાં આવીને પ્રગટ થયા. તેમને એક પ્રખ્યાત, સદ્ગુણી અને લાંબા આયુષ્યવાળા પુત્રના આશીર્વાદ આપ્યા. થોડા સમય પછી રાણી શૈવ્યએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. ત્યારથી આ એકાદશી એ પુત્રદા એકાદશી તરીકે ઓળખાય છે. મિત્રો, આ દિવસે દાનનો પણ વિશેષ મહિમા છે. સૂર્યોદય પછી સવારે 11 વાગ્યા સુધી દાન કરી શકાય. એવી જ રીતે અભિજીત મુહૂર્ત, જેમાં 12:03 થી 12:44 સુધી પણ આપણે દાન કરી શકીએ છીએ. મિત્રો, દાન કરવા માટે પીળા ફળ, કપડાં, અનાજ, તલ, ગોળ અને જરૂરિયાતમંદ લોકોને ખોરાક અને પૈસાનું પણ આપણે દાન કરી શકીએ છીએ. સાથે સાથે સાંજે 5:31 થી 5:59 એટલે કે 6 વાગ્યા સુધી તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરવો. પછી બાળકોને આશીર્વાદ આપવા અને ગુરુ દોષને શાંત કરવાની પ્રતિજ્ઞા લેવી. 30 ડિસેમ્બર 2025ના રોજ પોષપુત્રદા એકાદશી ફક્ત ઉપવાસ નથી, પરંતુ આત્મશુદ્ધિ, ભક્તિ, સંયમ, દાન અને જ્યોતિષ સંતુલનનો વ્યવહાર છે. શાસ્ત્રો, પુરાણો અને જ્યોતિષ એ તમામ આ એકાદશીને બાળકોને સુખ, કૌટુંબિક શાંતિ અને પુણ્યમાં વધારો કરનારી અને મોક્ષ પ્રદાન કરનારી માને છે. ભક્તિ અને યોગ્ય વિધિ સાથે પાળવામાં આવેલું આ એકાદશીનું વ્રત એ ચોક્કસપણે જીવનમાં સમૃદ્ધિ આપે છે અને આપણા માટે મોક્ષના દ્વાર ખોલે છે. બોલીએ વિષ્ણુ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય. તો મિત્રો, આ હતી એકાદશીની વિધિ, તેની વ્રતકથા, તેના મુહૂર્ત અને તેના દાનનો મહિમા. મિત્રો, આપ લોકોને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં કહેજો. અહીંયા આપ વિડીયોમાં જોઈ શકો છો કે પૂજા વિધિ આપણે કેવી રીતે કરવી અને પૂજા વિધિની ગોઠવણ કેવી રીતે કરવી, લક્ષ્મીનારાયણ દેવની પૂજા આપણે કેવી રીતે કરવી, તેની વ્રતકથા કેવી રીતે આપણે કરવી, એ તમામ અમે બનતા પ્રયત્નથી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાં પણ આ વિડીયોમાં અથવા તો કોઈ વાતમાં અમારો દોષ રહી ગયો હોય તો અમને નતમસ્તક માફ કરશો. મને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી બીજો વિડીયો આપણે બનાવીશું પૂજા વિધિનો વિગતવાર, તેને પણ આપ લોકો જોઈજો અને વિડીયોને વધુને વધુ શેર કરજો, જેથી પૂજા વિધિની સાચી માહિતી આપ લોકો સુધી અમે પહોંચાડી શકીએ. આપ સૌને એકાદશીની શુભકામના સાથે અમારી ચેનલના ઓમ નમો ભગવતે વાસુદેવાય, જય શ્રી કૃષ્ણ. બોલીએ વિષ્ણુ ભગવાનની જય.